કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી। સવારના 8 વાગી ગયા છે ને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું હવે ને આજે અમારી મોટર ઉપડતી નહીં। મોટર જોશું કે શું પ્રોબ્લેમ છે, પછી એનું કંઈ સોલ્યુશન કાઢશું આપણે। ચાલો તો આપણે જોઈ લઈએ। લાઇટ નહીં હળગતી, લાઇટ નથી હળગતી તો મને લાગે કંઈ ટોટામાં કંઈ ગડબડી છે, તો ખોલીને જોઈ લઈએ એકવાર। તો ફ્રેન્ડ્સ, મોટર કેમ નહીં ઉપડતી અમને ખબર પડી ગઈ એની દવા। આ ટોટાના લીધે નથી ઉપડતું, કેમ કે ટોટો એકદમ દબાઈ ગયો છે એટલે ખરાબ થઈ ગયો છે। એક ઉપરનો તો સારો જ છે, ઉપરનો બરાબર જ છે, ખાલી આરો અંદરવાળો બગડી ગયો છે એટલે મોટર ચાલતી નહીં આપણી। તો હવે એને લેવા જવું પડશે, તો આપણે લેવા જઈશું, તારે બતાવીશ। તો ફ્રેન્ડ્સ, મોટર ઉપડતી નથી તો એના માટે ટોટો લાવવો પડશે। તો ટોટો લાવીને નાખીશું, પછી મોટર આપણી ઉપડશે। તો જોઈ શકો છો આપણી આરી મોટર છે અહીંયા ના, તો આપણા ઘરના છે બધા ફૂલો જોઈ શકો છો તમે। કઈ જાંબુ છે અને કઈ ગુલાબ છે અને બહુ બધું છે। આ સાઈડ બી છે કેરી ને બધું, શું કે સીતાફળ છે એમ છે બધું। તો અમે જઈએ ને મોટર માટે તે ટોટો લાવીએ, પછી નાખીએ, પછી મોટર ચાલુ થઈ જશે, આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તો વિડીયોમાં બન્યા રહો તમે ને જોજો આગળ શું થાય બધું। તો ફ્રેન્ડ્સ, આપણે મોટરનો ટોટો લાવી દીધો છે, તો હું તમને એકવાર બતાવી દઉં, જોઈ લો તમે। આ ટાઈપનું છે, ધાતુની બોડી છે। આ વખત 100x120 MFD 230 રૂપિયાનો છે। તો હું નાખી દઉં, પછી મોટર આપણે ચાલુ કરીને ચેક કરીએ। તો ફ્રેન્ડ્સ, મેં પટ્ટી કાઢી નાખી છે, હવે બોલ્ટ હાથમાં જ છે ને ચાલો આપણે હવે એને ચેન્જ કરી દઈએ કાઢીને। તો ફ્રેન્ડ્સ, આ રીતે કંઈ કનેક્શન કરી દીધું છે અને પટ્ટી મારીને પછી ચેક કરીએ। કંઈક આવી રીતે દબાઈ ગયો તો કંઈક બળી બી ગયું હતું, એકદમ દબાઈ ગયો છે, દબાઈ ગયો। તો ફ્રેન્ડ્સ, મોટર ચાલુ કરીને જોઈએ હવે કેટલું ફૂલ છે। હવે ચેક કરી લઈએ। નથી પાણી, ચાલુ થઈ ગયું પાણી। હવે ગામડાની લાઈટ થોડીક ડીમ છે એટલે થોડુંક એવી રીતે ચાલે। તો ચાલે છે મોટર, હવે વાંધો નહીં, બંધ કરી દઈએ આપણે હવે। તો ફ્રેન્ડ્સ, મોટરનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો છે, પાણી હવે ચાલે છે હવે, પણ થોડુંક અહીં લાઇટ થોડીક ડીમ પડે છે એટલે મોટર એવી રીતે જ ચાલે છે, પણ ફૂલ લાઇટ હોય તો ફાસ્ટ ચાલે। હમણાં બપોરનો ટાઈમ છે, બહુ ગરમી લાગે છે ને હજુ અઠવાડિયું બહુ ગરમી લાગશે, તો
ઘરની બહાર નહીં નીકળતા વધારે, બાકી લૂ લાગી જશે બહુ. મારી સાથે વિડીયોમાં બન્યા રહો. ફ્રેન્ડ્સ, આપણી તો સવાર પડી ગઈ છે અને અમારા ઘરે જે 3 જણા છે એ લોકોને હજી સવાર નહીં પડી, તે હજુ બરાબર ઊંઘે છે. હું તમને એ લોકોને બતાવી દઉં કેવા છે તે. જો 3 આળસુ કેવા શાંતિથી ઊંઘે છે. એક આ એ લોકોની મમ્મી, એ પણ શાંતિથી ઊંઘે છે. આ પણ જો એકદમ શાંતિથી ઊંઘે બંને, કંઈ કામ નહીં એ લોકોને. તો કંઈ વાંધો નહીં, આપણે તો માણસ છે એટલે આપણે તો જાગવું પડે. એ લોકોને તો કંઈ ટેન્શન નહીં, અને આપણે બધું બહુ કામ હોય છે. તો વિડીયોમાં બન્યા રહો, આગળનું બતાવશું. અમે હવે તો નેત્રંગ જઈએ છીએ. તો પપ્પાનું ATM કાર્ડનું ફોર્મ ભરવાનું છે, તો અમે નેત્રંગ જઈએ છીએ. તો ચાલો મારા સાથે. તો ફ્રેન્ડ્સ, અમે મેઇન રસ્તા પર આવી ગયા છે. હવે ફટાફટ અમે જઈએ. ચાલો તો. તો ફ્રેન્ડ્સ, અમે નેત્રંગ નજીક પહોંચી ગયા છે. હવે નેત્રંગમાં એન્ટ્રી ઘૂસવાની જ છે અમારી. ફ્રેન્ડ, અમે નેત્રંગના રોડ પર હવે આવી ગયા છે. તો હવે સીધા જઈએ બેંકમાં. તો ફ્રેન્ડ્સ, અમે બેંકમાં આવી ગયા છે. હવે તો આવી ગયા છે બેંકમાં ATM કાર્ડનું ફોર્મ ભરવા. હું ત્યાં સુધી બેસું છું, ટાઈમ પાસ કરું છું થોડી વાર. એમ તો ગરમી બહુ લાગે છે, તો થોડી વાર બેસી લઉં. પપ્પાને હજુ બહુ વાર લાગશે, તો હું થોડી વાર મોબાઈલમાં થોડો ટાઈમ પાસ કરી જ લઉં. તો પપ્પાને બહુ વાર લાગી છે. બેંકમાં ગયા છે ATM કાર્ડનું ફોર્મ ભરવા. હજુ આવ્યા નહીં વહેલા, હમણાં આવી જશે. થોડીક વાર હજુ બેવું પડે મારે, તડકો બી બહુ લાગે છે. થોડી વાર રોડ પર ગાડીઓ જોયા કરતો હતો. થોડી વાર ગરમી બહુ લાગે છે અને પવન બી નથી લાગતો, તો થોડી વાર બેસી લો. પછી પપ્પા આવી ગયા હતા અને સીધા શાકભાજી લેવા ગયા. પપ્પા શાકભાજી લેવા ગયા છે, તો હું તડકામાં ઊભો હતો, તો મને બહુ તડકો લાગતો હતો. તો પછી હું છાંયડા સુધી આવ્યો, છાંયડે ઊભો રહેવા ગયો. છાંયડે ઊભો ગયો, આપણી ગાડી આગળ ઊભી છે. થોડી વાર પછી પપ્પા આવી ગયા, તો પપ્પાએ શાકભાજી લીધી ને કેળા લીધા. તો કેળા અને શાકભાજી લઈને અમે નીકળી ગયા. પછી થોડી વાર પછી મને બહુ તરસ લાગી, તો પપ્પાને કીધું એક બોટલ પાણી લઈ આવો. પાણી પીધું મેં. પાણી પીને પછી અમે તરત નીકળી ગયા ઘરે નીકળી ગયા. તો પછી બહુ તડકો લાગતો હતો. પછી અમે રસ્તે આગળ નીકળી ગયા. તો રસ્તા પર થોડી જતા તરબૂચવાળું દુકાન મળ્યું, તો પપ્પાએ એક તરબૂચ લીધું. તરબૂચ લઈને અમે તરત નીકળી ગયા ઘર સાઈડ. નીકળતા બહુ જ તડકો લાગતો હતો મને. તો બહુ ગરમ પવન. તો
પછી ફટાફટ અમે ઘરે નીકળી ગયા. તો પછી મેં ફટાફટ ઘરે ગયો તો ઘરના દરવાજા પર મેં જોયા 2 જણા બાથાબાથી કરતા હતા, સુરેશ અને રમેશ. ગેરહાજરીમાં બહુ ધમાલ કરે. તો પછી એ લોકોને મેં પડાવીને પછી મેં હાથ પગ ધોયા પછી હું ફ્રેશ થયો. પછી મેં જમીને પછી આરામ કરવા જતો રહ્યો. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારો નવો વિડીયો આવે તમને નોટિફિકેશન તરત ખબર પડે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.